ગાંધીનગરમાં ફિક્સ પગારદારોને મંજૂરી વગર રેલી કરતાથી અટકાયત. સરકારને 11 જાન્યુઆરી સુધી ફિક્સ પગાર બંધ કરવા આપ્યું અલ્ટિમેટમ. બનાસકાંઠાના જલોત્રામાં દીપડાએ હુમલો કરતા 3 લોકો ગંભીર, એક વ્યક્તિની હાલત હાલ ગંભીર. વડોદરા મનપાએ હાથ ધર્યું મેગા ડિમોલેશન. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી 73 દુકાનો અને મિલકતો પર ફર્યા બુલડોઝર. મુકેશ હરજાણીના હત્યારા કલ્પેશ કાછિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર. હત્યા મામલે પોલીસ કરશે સઘન પૂછપરછ. કમલમ ખાતે સરપંચોનું કરાયું સન્માન. 2017ની ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને દમ બતાવવા આહવાન. અને એસબીઆઈએ વ્યાજદરોમાં 0.9%નો કર્યો ઘટાડો. 8.65%થી ઘટીને વ્યાજદર 7.85 થયો. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત નોટબંધી બાદ બેંકોમાં વધી રહેલા કરન્સી ફ્લોને પગલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરોમાં 0.9%નો ઘટાડો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહિનાના એમસીએલઆર દરોને 8.75%થી ઘટાડીને 7.85% કર્યા છે. એમસીએલઆર દરમાં થયેલા આ ઘટાડાને પગલે હવે એસબીઆઈની લોન સસ્તી થશે. ઓવરનાઇટ એમસીએલઆરના દરો 8.65%થી ઘટાડીને 7.75% કરાયા છે. આ સાથે એસબીઆઈએ લેન્ડિંગ રેટમાં 0.90%નો ઘટાડો કર્યો છે. ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ જનાક્રોશ મહાસંમેલન યોજાયું. મંજૂરી વિના રેલી યોજાતા પોલીસે 400થી વધુ લોકોની અટકાયત કરી હતી. આ સાથે જ ઓબીસી અગ્રણી જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. આ સંમેલનમાં ફિક્સ પગારદારો પણ જોડાયા છે. આ સંમેલનમાં પાસ, એસપીજી સહિતના સંગઠનોના અગ્રણીઓએ પણ ટેકો આપ્યો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ફિક્સ પગારદાર, કોન્ટ્રાક્ટ બેઝ તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓનું લાંબા સમયથી થઈ રહેલા શોષણને લઈને તેઓ 2 વર્ષથી લડત આપી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા આજે તેમણે મહાસંમેલનનું આયોજન કર્યું છે. જન અધિકાર મંચ નામની સંસ્થા દ્વારા આજે ફિક્સ પગાર કર્મચારીઓ અને બહેનોના પ્રશ્નોને લઈને આજે એક ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવેલી નહોતી. કર્મચારીઓ તેમ છતાં ભેગા થવા માટે અહીંયા ભેગા થયેલા હતા, જેથી તેઓની અટકાયત કરવામાં આવી છે. મંજૂરી નથી આપવામાં આવી એનો મતલબ એ થાય છે કે સરકાર, અત્યારની વર્તમાન સરકાર એ દમનકારી સરકાર છે. સરકારનું આખું ચિત્ર છતું થયું છે કે સરકાર શોષણ કરવાવાળી સરકાર છે. રાજા તો એવો હોવો જોઈએ કે પ્રજાના સુખે સુખી હોય. રાજા પોષણવાળો હોવો જોઈએ, શોષણવાળો હોવો ન જોઈએ. આ એવી રાજા છે કે જે શોષણ કરી રહી છે અને પ્રજાને દબાવી રહી છે, એમના અધિકારો ઉપર તરાપ મારી રહી છે. આંદોલનને તોડી પાડવા માટે સરકારે સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કર્યો છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ કર્મચારીઓને સાનું પેટમાં દુખે છે. ત્યારે આ કર્મચારીઓને સાનું પેટમાં દુખે છે એ બતાવવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે આવ્યા. તો લોકોનો આક્રોશ ચરમસીમાએ છે. પોલીસે 400થી વધુ લોકોની અટકાયત કરી છે. મહત્વનું છે કે જે રીતે સરકારના કેટલાક નિયમો છે, પ્રજા જેનાથી પરેશાન છે, તે મુદ્દાઓને લઈને તમામ લોકો મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરની બહાર તેમણે ખાસ પોતાનો વિરોધ નોંધાવ્યો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ફિક્સ પગારદાર, કોન્ટ્રાક્ટ બેઝ તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓનું લાંબા સમયથી થઈ રહેલા શોષણને લઈને તેઓ 2 વર્ષથી લડત આપી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા તેમણે આ મહાસંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી. મહત્વનું છે 400 જેટલા લોકોનો પોલીસે અટકાયત કરી છે અને હાલ તો તેમને શાંત પાડવા માટે આહવાન કર્યું છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જે ફિક્સ પગાર કરવામાં આવ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક તેમનો ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ થવા છતાં પણ તેમને પગાર વધારો નથી કરી આપવામાં આવતો. કેટલાક લોકો માટે ખાસ વ્યવસ્થા કે સુવિધા પણ ઊભી કરવામાં નથી આવતી. જે લોકો આઉટસોર્સિંગ માટે અલગ અલગ આંગણવાડીઓ હોય કે પછી અલગ અલગ ગામડાના હોસ્પિટલ હોય ત્યાં જતા હોય તેમને પણ ખાસ કોઈ સુવિધા આપવામાં નથી આવતી. વાત કરીએ આગળ, બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામી ખેતરમાં દીપડાએ હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. દીપડાના હુમલામાં 3 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને દીપડાને ઝડપવાની ગતિવિધિ હાથ ધરી છે.
નવા વર્ષની ઉજવણી નશા સાથે કરવી ભારે પડી ગઈ. વાત છે અમદાવાદ, વલસાડ, અરવલ્લી અને સુરતની. અહીંયા પોલીસે દરોડા પાડી નશો કરનારને ઝડપી લીધા. વાત અરવલ્લીની કરીએ તો શામળાજી ચેકપોસ્ટ ઉપરથી પોલીસે 20 કરતા વધારે લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ તમામ લોકો રાજસ્થાનથી 31st મનાવીને દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા. તો વલસાડના એક ફાર્મ હાઉસમાં રેડ કરીને 18 જેટલા નબીરાઓને દારૂની મહેફિલ મારતા રંગે હાથ ઝડપી પાડ્યા. આ સ્થળ પરથી પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે હુક્કા પણ કબજે કર્યા હતા. જ્યારે અમદાવાદમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા 20 જેટલા લોકોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવા વર્ષને ઉત્સાહપૂર્વક વધાવવામાં આવ્યું હતું. જોકે નવા વર્ષના દિવસે સંઘ પ્રદેશ પોલીસે 100 થી વધુ નશાબાજોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી. 31મી ડિસેમ્બરની રાત્રે દારૂના નશામાં પોલીસના હાથે ઝડપાયેલ નશાબાજોના આંકડા પર એક નજર કરીએ તો વાપી ટાઉન પોલીસે 33 થી વધુ પીધેલાઓને ઝડપી પાડ્યા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની હદ પર આવેલા ડુંગરા પોલીસે 30 થી વધુ નશાબાજોને ઝડપ્યા છે. આ સાથે પાતલિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસે બોલાવેલ સપાટામાં 57 થી વધુ નશાબાજો પોલીસના હાથે ઝડપાઈ ગયા. નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ નશાબંધી અંગેના નવા કાયદા અનુસાર કાર્યવાહી કરતા નશાબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 31st નાઇટે અમો ત્યાં આગળ એક આગોતરા આયોજન સાથે ત્યાં સ્પેશિયલ ચેકિંગ હાથ ધરેલું. આ ચેકિંગ દરમિયાન કુલ 57 વ્યક્તિઓના અગેન્સ્ટમાં પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, જેની તપાસ અત્યારે ચાલુ છે. પણ મુદ્દામાલમાં માત્ર જે દારૂ પીધા પછી જે વાહનો ચલાવતા હોય એવા કુલ 14 વાહનો અમે કબજે કરેલા છે અને 57 વ્યક્તિઓ વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. વલસાડ જિલ્લાના પારડી અને વાપી તાલુકાના મોટાભાગના પોલીસ લોકો પીધલાઓથી ઉભરાયા છે. દમણથી પાર્ટી કરીને ગુજરાતમાં પ્રવેશતા પીધલાઓને વાપી અને પારડી પોલીસે ઝડપી પાડ્યા છે. 100 થી વધારે ઝડપાયેલા આ લોકોને વર્ષના પ્રથમ દિવસે જ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ. સરકાર જો અમારી માંગણીને ધ્યાનમાં લેશે અને જો સમાજને ફાયદો થશે તો વિડીયો સાથે ચર્ચા કરી અમે સરકાર સાથે મીટિંગ કરીશું તેવું નિવેદન એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આપ્યું. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાસના આગેવાનો સાથે રાજ્ય સરકારે ચર્ચા કર્યા બાદ હવે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ સાથે બેઠકો કરવાનો પણ નિર્ણય લીધો છે. અને મુખ્ય માગણીઓ માટે જેવી કે અનામત આપી દેવા માટેની માગણી, પોલીસ દમનના જે અધિકારીઓ સામેલ એમને સસ્પેન્ડ કરવાની માગણી, પાટીદારો ઉપર જે ખોટા કેસો થયા છે એ પરત ખેંચવાની માગણી અને શહીદોને વળતર અને નોકરી આપવાની જે મુખ્ય માગણી જો સરકારશ્રી દ્વારા જો આજે પૂરી કરવામાં આવતી હોય માગણી તો ચોક્કસ એસપીજી દ્વારા આગેવાનો દ્વારા એમના જોડે મીટિંગ કરવામાં આવશે. વડોદરામાં ચકચાર પામેલી મુકેશ અરજાણી હત્યા કેસ મામલે કોર્ટે મુખ્ય આરોપી એવા કલ્પેશ કાછિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ઉલ્લેખનીય છે કે ગત 31 ડિસેમ્બરના રોજ કલ્પેશ કાછિયા અચાનક કોર્ટમાં હાજર થઈ ગયો. મહત્વનું છે કે એક સમયે મુકેશ હરજાણીનો પાર્ટનર રહેલો કાછિયા હરજાણીનો દુશ્મન બની ગયો અને હરજાણી કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા કલ્પેશ કાછિયાએ હરજાણીને પતાવી દેવાનો પ્લાન ઘડેલો અને શાર્પશૂટરો બોલાવી મુકેશ હરજાણીની હત્યા કરાવી હતી. કોર્ટે કલ્પેશ કાછિયાને રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે મુકેશ હરજાણીની હત્યા મામલે તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પોલીસથી નાસ્તો ફરતો કલ્પેશ અચાનક જ કોર્ટમાં હાજર થઈ ગયો. મહત્વનું છે શાર્પશૂટર બોલાવી તેણે મુકેશ હરજાણીની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. કલ્પેશ કાછિયા તે અને મુકેશ હરજાણી એક સમયના જાણીતા દોસ્ત હતા અને થોડા સમય બાદ ખટરાક સર્જાતા બંને વચ્ચે મુકેશ હરજાણી તેનું કઈ બગાડી તે પહેલા જ તેણે તેને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો અને તેના કારણે તેણે શાર્પશૂટર બોલાવીને મુકેશ હરજાણીની હત્યા કરાવી નાખી. મહત્વનું છે કે આ બાબતને લઈને પોલીસે છેલ્લા કેટલાય સમયથી ભેદ ઉકેલી નાખ્યો હતો કે આખરે કોણે હત્યા કરાવી છે, પરંતુ મુકેશ હરજાણી ભાગતો ફરતો હતો અને અચાનક કોર્ટમાં હાજર થઈ ગયો. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ. જોકે આ માસૂમ પર આ શાળામાં ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થી ચોકલેટની લાલચ આપી બાળા સાથે દુષ્કર્મ આચર્યું. ઘટનાની જાણ થતાં જ વાલીઓએ આચાર્યને આ મામલે કાર્યવાહી કરવાનું કહ્યું, પરંતુ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે ત્યારબાદ મહિલા સુરક્ષા સમિતિની મદદથી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની જાણ મારી બેબી સાંજે ગુરુવારે આવી અને એને મમ્મીને કહ્યું. તે દરમિયાન મને રાત્રે એની મમ્મીએ વાત કરી એટલે અમે ધીરે ધીરે એને ફોસલાવી અને વાતો કઢાવી અને એ રીતે અમને જાણ થઈ. હા, એની રજૂઆત હું ઠેક ઉપર સુધી પહોંચાડીશ કે આચાર્યમાં કોઈ પણ સ્કૂલમાં આવો બનાવ બનો ત્યારે સ્કૂલના આચાર્ય હોય કે પ્રિન્સિપાલ હોય કે ટીચર હોય એને તાબડતોડ પોલીસ સ્ટેશનમાં એની રજૂઆત કરવી જોઈએ. કંસાર કોઈ ગામ ખાતે ધોરણ 2માં ભણતી બાળકી સાથે ધોરણ 8ના વિદ્યાર્થીએ ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ કરવા બનાવ બનેલ છે. જે ફરિયાદ લઈ દાખલામાં તજવીજ કરવા ચાલુ છે. જો કે સમગ્ર ઘટના મામલે શાળાના આચાર્યને જાણ કરાઈ ઉપરાંત ગામના સરપંચને પણ જાણ કરાઈ ત્યારે શાળાના આચાર્ય મીટિંગ હોવાનું કહી વાતની અવગણના કરી. જો કે બીજા દિવસે પણ દુષ્કર્મ ગુજારનાર વિદ્યાર્થી સામે કોઈ પગલાં ન લેવાતા આખરે મહિલા સુરક્ષા સમિતિની મદદથી આખરે બાળકીના પિતાએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જૂનાગઢ બગડુ ગામે સરપંચ ચૂંટણીના પરિણામ આવતા મારામારીની ઘટના બની ત્યારે આરોપીને ઝડપી લેવાની માંગ સાથે આજે ત્રીજા દિવસે પણ બગડુ ગામ બંધ રહ્યું. ચૂંટણી પરિણામોમાં બગડુ ગામે કોંગ્રેસ ઉમેદવાર યોગેશ ડુબારિયા ચૂંટાઈ આવતા ભાજપ ઉમેદવારે યોગેશ ડુબરિયા અને પરેશ ડુબરિયા પર હુમલો કરતા મામલો બીચક્યો હતો. ઘાયલ સભ્યોને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે બગડુ ગ્રામજનો અને કોંગ્રેસના આગેવાને ગામ બંધ પાડીને આરોપીને ઝડપી પાડવા માટે માંગ કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત છારોડી ગુરુકુળ ખાતે યોજાનારા 6 દિવસીય કાર્યક્રમમાં હાજરી આપશે. આરએસએસના પ્રવક્તા વિજય ઠાકરના જણાવ્યા પ્રમાણે અખિલ ભારતીય સંઘના પદાધિકારીઓ અને સ્વયંસેવકોને વર્ષ દરમિયાન પોતાના પ્રવાસમાં સમાજ જીવનમાંથી જે ઇનપુટ મળતા હોય છે તેની ચર્ચા વિચારણા માટે વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને સપ્ટેમ્બર માસમાં સંમેલન થતા હોય છે. જે ચાલુ વર્ષે અમદાવાદના છારોડી ખાતે આવેલી ગુરુકુળ ખાતે આ સંમેલન યોજાશે. કર્ણાવતી અમદાવાદમાં એસયુપી ખાતે આવતીકાલથી 6મી તારીખ સુધી આ બધા જ અખિલ ભારતીય અધિકારીઓ અને સ્વયંસેવકો કર્ણાવતીમાં છે. એમને જે ઇનપુટ્સ લોકો તરફથી મળ્યા હશે, એમના અનુભવો હશે, એની માહિતી ઉપર ચર્ચા કરશે. આ કોઈ નિર્ણાયક બોડી હોતી નથી, આ સતત ચર્ચા ચાલતી હોય છે અને ભવિષ્યમાં એના જે કંઈ આગળ કાર્યક્રમના સ્વરૂપે લેવું હોય તો એ થતું હોય છે. અમદાવાદ ઉદયપુર મીટર ગેજમાંથી બ્રોડગેજ કરવાની કામગીરી ઝડપી બનાવવા માટે આજે 1 જાન્યુઆરીથી ટ્રેન બંધ કરવામાં આવી, જેથી ટ્રેનના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ કરીને અમદાવાદ, નરોડા, દહેગામ, રખિયાલ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી અને રાજસ્થાનના ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેથી સ્થાનિકોની માંગ છે કે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય. જો કે અહીં મહત્વનું એ પણ છે કે બ્રોડગેજની કામગીરી આગામી વર્ષ 2019ના માર્ચ મહિનામાં પૂર્ણ કરી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કરોડો રૂપિયા ખર્ચીને રેલવે સ્ટેશનો પણ હાઈટેક બનાવવાના શરૂ થઈ ગયા છે. સાથે બ્રોડગેજ લાઇન શરૂ થતા 1600થી વધુ મુસાફરો એક સાથે મુસાફરી કરી શકશે. તેમજ આ વિસ્તારના લોકોને દિલ્હી જવું આસાન બની જશે. મીટર ગેજમાં પહેલા 10 કલાક લાગતા હતા, જે બ્રોડગેજ બન્યા બાદ માત્ર 6 કલાકમાં અમદાવાદથી ઉદયપુર પહોંચી જવાશે. ટ્રેન આજે છેલ્લો દિવસ છે. એ મીટર ગેજમાંથી હવે બ્રોડગેજ બનાવવા માટે એ લોકો સ્થગિત કરવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે. પણ પબ્લિક માટે થોડોક પ્રોબ્લેમ રહે કે જેથી એના માટે કોઈ સુવિધા કહી હતી તો 2 વર્ષ સુધી એના માટે આવવા જવા માટે પ્રોબ્લેમ ના રહે. ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો. તસ્કરોએ એસબીઆઈના એટીએમને તોડવાનો પ્રયાસ કરાયો. જોકે નોટબંધી વચ્ચે મોટાભાગના એટીએમ ખાલી ખમ છે. તેવામાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ બનાવ્યો. જોકે તસ્કરોની આ કોશિશ એળે ગઈ કેમ કે એટીએમ ખાલી ખમ હતું. ગુજરાત પોલીસ દળના વર્ગ 3ના હથિયારધારી તેમજ બિન હથિયારધારી પીએસઆઈ અને એએસઆઈની કેડરની 685 જગ્યાઓ માટે આજે ગુજરાતના 5 કેન્દ્રોમાં પરીક્ષા યોજાઈ. વડોદરામાં 91 કેન્દ્રોમાં 31,098 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે બાયોમેટ્રિક અને સીસીટીવી સર્વેલન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુરત, મહેસાણા, બારડોલી સહિતના વિવિધ શહેરોમાંથી વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. ઓએમઆર સિસ્ટમ વાળી પદ્ધતિ, બાયોમેટ્રિક ફોટોગ્રાફ લે, બધું લે છે. પારદર્શક પરીક્ષા છે. સીસીટીવી કેમેરા પણ લે છે. સારી પ્રિપેરેશન કરી છે ને અહીંયા સગવડ બી સારી લાગી છે. થોડી તકલીફ પડી આવવા માટે પણ વાંધો નહીં. ના, ક્લાસ નથી કર્યા, હું ઘરે પ્રિપેરેશન કરું છું અને ઘરે મહેનત કરું છું. 1960 થી લઈને આજ સુધીમાં જે અત્યારે જે પરીક્ષા લેવાઈ રહી છે એ પરીક્ષા કંઈક અલગ પ્રકારની છે, કારણ કે એની જે સિસ્ટમ છે આખી, જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી છે વિકાસ સહાય સાહેબ, એમણે આખી અલગ ભરતી પ્રક્રિયા આખી અલગ બનાવી છે. અને દર વખતે જે પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની જે વાતો આવે છે એ વાતોને ડામવા માટે, ભ્રષ્ટાચારને ડામવા માટે થઈને ફિંગરપ્રિન્ટ, ફોટોગ્રાફ્સથી લઈ અને આજે તમામ પ્રકારનું એને વ્યવસ્થા કરી છે. આજે ગુજરાતભરમાં પીએસઆઈ તેમજ એએસઆઈની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી છે. અત્યારે વડોદરામાં 91 સેન્ટરમાં 30,098 જેટલા ઉમેદવારો પરીક્ષા માટે આવી રહ્યા છે. સવારે 9:30 વાગે પ્રવેશનો સમય છે અને બપોર 12 વાગે પરીક્ષા લેવાશે. અત્યારે વડોદરાની 91 જેટલી શાળાઓમાં લગભગ બહારગામથી આવેલા 30,000થી વધુ ઉમેદવારો પરીક્ષા માટે આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરશે અને પોતાની જે પરીક્ષા આપવાની છે તેની પ્રક્રિયાનો આરંભ થશે અને તે લોકો બપોર 12 વાગે પરીક્ષા આપી શકશે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા. આગળ પર જોશું કેટલાક સમાચાર. રોકાઈ બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. તમામ મહાનુભાવોની હાજરીમાં નવા ચૂંટાયેલા ભાજપ તરફી સરપંચોનું સીએમના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. હું વિચારતો હતો કે આ રાહુલ ગાંધી મહેસાણા પાસે ખાલી એક ગામ પાટોણ હારું એક ગામમાં જ આવ્યા. એ ગુજરાતમાં જો હજી 20% તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ રોહતકમાં આપની રેલી દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હરિયાણા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકાયું. રોહતકમાં આમ આદમી પાર્ટીની રેલી કરવામાં આવી હતી. આ રેલી દરમિયાન આ ઘટના બની છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકવામાં આવી છે. કયા શખ્સે ચપ્પલ ફેંક્યું તેને લઈને હાલ તો કોઈ જાણકારી નથી, પરંતુ રોહતકમાં આ ઘટના બની છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકાયું છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ મહત્વનું છે, રોહતકમાં આમ આદમી પાર્ટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકરો પણ હાજર હતા. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ત્યાં હાજર હતા અને તેમના પર ચપ્પલ ફેંકવામાં આવી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. આપની રેલી દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકાયું છે. મહત્વનું છે, ચપ્પલ ફેંકાતા સમગ્ર રેલી દરમિયાન લોકોની ભાગદોડ મચી ગઈ હતી. કયા કારણોસર આ વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું, કોણે ફેંક્યું, હાલ તો તેને લઈને કોઈ જાણકારી નથી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકાતા આપના કાર્યકરો પણ ગુસ્સે ભરાયા હતા. તો રોહતકમાં આમ આદમી પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું હતું અને તે સમય દરમિયાન
અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું. મહત્વનું છે કે કેટલાય નેતાઓ પર હંમેશા શાહી ફેંકવાનું, ચપ્પલ ફેંકવાની ઘટનાઓ બનતી જ હોય છે, ત્યારે અરવિંદ કેજરીવાલ પર પણ ચપ્પલ ફેંકવાની ઘટના બની. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. દ્રશ્યમાં આપ જોઈ શકશો કે જેણે ચપ્પલ ફેંક્યું છે તેની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકતા આપના કાર્યકરો પણ રોષે ભરાયા હતા. રોહતકમાં આમ આદમી પાર્ટીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલ સહિત તમામ ઉચ્ચ નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. આ રેલી દરમિયાન આ ઘટના સર્જાઈ છે. જે વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું છે તેની અટકાયત કરવામાં આવી છે. આગળ પણ જોઈશું કેટલાક સમાચાર. રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. સ્વચ્છતા રાખતા સફાઈ કામદારોનું સન્માન થાય અને લોકો પર સફાઈ પ્રત્યે જાગૃતિ કેળવે તેવો સંદેશો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યો. મનપા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફન સ્ટ્રીટ ખાતે સેલ્ફી વિથ સફાઈ કે સિતારે એવો અનોખો કાર્યક્રમ યોજાયો, જેમાં શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ સહિત 4000 જેટલા લોકો પણ જોડાયા હતા. નાગરિકો મોબાઈલમાં સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં અપલોડ કરે તેવો અનોખો કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો હતો. જે સેલ્ફી વિથ સફાઈ કામદાર છે એ સ્વચ્છતાના સિતારે એ કાર્યક્રમમાં આજે આપણે શહેરના જેટલા પણ સફાઈ કામદારો છે એના જોડે ધીરે ધીરે તમામ લોકો, તમામ વિશિષ્ટ વ્યક્તિઓ અને તમામ લોકો સેલ્ફી પાડે અને સેલ્ફી પાડીને એમનું જે કામગીરી છે એમને બિરદાવવામાં આવે અને સમાજ અને તમામ વ્યક્તિઓ પોતાના કર્તવ્ય એમને સાથે સફાઈ કામદારના સાથે સફાઈ માટે નિભાવે એવું એક આશય અને સંદેશથી આપણે આજે સેલ્ફી વિથ સફાઈ કામદારનું એક કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. વાચા આપવા માટે સોમનાથથી ગાંધીનગર સુધીની ખેડૂત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં છેલ્લા 15 દિવસથી સોમનાથમાંથી નીકળેલી આ પદયાત્રા આજે અમદાવાદ ખાતે આવી પહોંચી, જેમાં ખેડૂતોના પ્રશ્નો માટે લડત આપતી સંસ્થાઓ અને ખેડૂતો પણ જોડાયા. 425 કિલોમીટર અંતરની આ યાત્રા દરમિયાન વિવિધ ગામડાઓમાં રોકાણ વખતે કરેલી સભાઓમાં ખેડૂતોના પડતર પ્રશ્નો હજુ પણ યથાવત છે, જેનું કોઈ નિરાકરણ સરકાર નથી લાવતી અને જો આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ પાઠવવાના છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. આ માત્ર જૂની યોજનાઓ અને નવા વાઘા પહેરાવાય છે. ઋણ માફીની એક જે થયેલી યોજના અને આ વખતે ખેડૂતોની ખૂબ અપેક્ષા હતી કે છેલ્લા 4-5 વર્ષથી વરસાદની અનિયમિતતા અને ખેતીની ઉપેક્ષાને કારણે ખેડૂતો ખરેખર બહુ બેહાલ પરિસ્થિતિમાં છે. એટલે સરકાર સંપૂર્ણ ઋણ માફી કરશે, એને બદલે માત્ર વ્યાજ માફીની જાહેરાત છે. વ્યાજ માફી તો આમ પણ જો 31 માર્ચ પહેલા ખેડૂતો પોતાનું ઋણ ચૂકવી દે તો 3%ની સબસિડી મળતી જ હોય છે, એમાં નવું કંઈ નથી. અને જાહેરાતો અને વાસ્તવિક અમલીકરણ વચ્ચે ખૂબ મોટું અંતર હોય છે. અખબારમાં એટલે જાહેરાતો નેતાઓ કરે, અખબારોમાં જાહેરાતો આવે, રેડિયો પર જાહેરાતો આવે, પણ ગ્રામીણ સ્તરે એનો જે અમલ કરવાનો હોય છે એ અમલ ક્યારેય થતો નથી. બચપનથી બાળકને મા બાપ અને શિક્ષકો દ્વારા થતું માનસિક પ્રેશરના કારણે બાળકોનું ભાવિ ખતરામાં આવી જતું હોય છે. એવી વિકટ પરિસ્થિતિને દૂર કરવા દક્ષિણ ગુજરાતની OSE નામની સંસ્થાએ વાલીઓ, બાળકો અને શિક્ષકોને બાળકોના ઉછેર અંગે મહત્વની ટિપ્સ આપી અને ખૂટતી કડીઓ અંગે શિક્ષકો અને વાલીઓને માહિતગાર કર્યા હતા. સ્વતંત્ર દેશમાં બાળકો કેમ ગુલામીની જંજીરમાં જકડાયા, તેમજ અમે શાળાના વિદ્યાર્થીઓ કે કેદી અને શાળા અમારા ફાયદા માટે કે અમે શાળાના ફાયદા માટે, આ તમામ સવાલો બાળકોએ કર્યા હતા અને મુખ્ય માર્ગો પર રેલી યોજી રોષ પ્રગટ કર્યો. બાળકોને જ્યારે આપણે જવાબદારી આપીએ છીએ તો એઓ એમના જીવનમાં સાચા નિર્ણયો લઈ શકે અને એમના જીવનમાં જે જવાબદારીપૂર્વકના કામ કરે એ શિક્ષક, સમાજ અને વાલીઓ સાથે એકરસ થઈને જો કામ કરે તો આપણા જે ખૂટતી કડી છે આપણા સંસારમાં અને જે સોનામાં સુગંધ ભળે
એવું કાર્ય બાળકો કરી રહે એની સાચી સમજણ આપવાનો એક આ પ્રયાસ છે અમારો. અને OSS એ બાળકોના, શિક્ષકોના અને દરેક લોકોના ચારિત્ર્ય ઘડતર માટેનું કામ કરતી સંસ્થા છે. આજે બાળકો જ કંઈક નવી યોજના કરવા જઈ રહ્યા છે અને આજે બાળકોની સ્વતંત્રતા માટે અમે આજે એક રેલી કાઢી રહ્યા છે. અને મારો એક પ્રશ્ન છે કે આપણે સ્કૂલોમાં કે ઘરોમાં કે સ્કૂલોમાં એવું કહે છે કે 26મી જાન્યુઆરી આવી છે, હવે સ્વતંત્રતા દિવસ છે, તો ચાલો 10મા ધોરણે બધાએ આવવાનું છે કે તમે આવવાનું છે સ્કૂલમાં, પણ ત્યારે 10મા કમ્પલસરી હોય છે અને 9મા અને 8મા નથી આવવા દેતા. ભાવનગર મહાનગરપાલિકામાં સિટી બસના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો. શાસક પક્ષે કોન્ટ્રાક્ટના પેપરમાં સાઠગાંઠ રચી હોય તેવા આક્ષેપો મનપા સામે કર્યા. આવો નજર કરીએ શું છે મામલો અમારા વિશેષ અહેવાલમાં. ભાવનગર મહાનગરપાલિકા વર્ષ 2000થી શહેરવાસીઓને સિટી બસ સેવા પૂરી પાડી છે. વર્ષ 2001થી શહેરમાં વિટકોસ નામે બસ ચાલતી હતી. મનપાએ આ બસનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય કરી વલ્લભીપુરની એક મંડળીને બસ ચલાવવા કામ સોંપ્યું હતું. પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ બંસી ટ્રાવેલ્સને આપતા વિવાદ ઊભો થયો છે. એક કોન્ટ્રાક્ટર નામ બદલી અને બંસી રાખ્યું છે, વિટકોસની જગ્યાએ બંસી. એ પણ એમના દીકરાના નામનું ટેન્ડર છે. 15 બસથી શરૂઆત કરવાના છે. ભાવનગરની જરૂરિયાત 55 થી 60 બસોની હોય. કોઈ પણ ક્ષેત્રે આ ભાવનગર મહાનગરપાલિકામાં સેવાના માધ્યમથી ચલાવી હોય, આ લોકો કોઈ પણ જગ્યાએ સેવાના માધ્યમથી ચલાવવા માંગતા નથી. ગત વર્ષે વિટકોસ સંસ્થા પાસેથી મનપા વર્ષે ₹2.25 લાખની રોયલ્ટી લેવામાં આવતી હતી. તેના બદલે હવે બંસી ટ્રાવેલ્સ સાથે સત્તાધીશોની સાઠગાંઠ રચી હોય તેમ ₹2500ની રોયલ્ટી લેવાનું નક્કી કરતા વિવાદ સર્જાયો છે. સિટી બસ છે શહેરના લોકો માટે આવશ્યક સેવા હોય, ખૂબ જરૂરી હોય, લોકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સિટી બસ સેવા ચાલુ રાખવી એ આવશ્યક છે. એના માટે અને કોર્પોરેશન એમાં સ્વતંત્ર હોય છે કે કોઈ પણ એક ટેન્ડર આવ્યું તો પણ આવશ્યક સેવા હોય તો અથવા જરૂરી કામ હોય તો એને ટેન્ડર એક એજન્સીને પણ આપી શકે છે. આ વખતે ટેન્ડર બહાર પાડવામાં આવતા કોઈએ રસ દાખવ્યો ન હતો. આ વર્ષે માત્ર એક જ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભરતા તેને કામ સોંપવામાં આવ્યું છે. મનપાને શહેરનો વિકાસ કરવાનો હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ઊભો થયો છે. હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદ ક્યારે પૂરો થાય છે. નીતિન સોની સાથે VTV ન્યૂઝ, ભાવનગર. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.